તો ભગવાનના આમ ત્રણ સ્વરૂપ, સત, ચિત્ત અને આનંદ. આ ચિત્ત એટલે શું? મારા ને તમારા ભીતર બેઠેલો જે ચિતાત્મા છે, ચિત્તનો એક બીજો અર્થ એ છે કે જ્યારે આપણે જન્મ લઈએ છીએ, પહેલો શ્વાસ આ ધરતી ઉપર લઈએ ત્યારે આપણા જીવનનો ચિત્તરૂપી કેમેરો ઓન થાય છે, ચાલુ થાય છે. અને જ્યારે આ ધરતી ઉપર છેલ્લો શ્વાસ લઈએ છીએ ત્યારે ચિત્તરૂપી કેમેરો બંધ થાય છે. એટલે એવરી ટાઈમ જે લાઈવ ટેલિકાસ્ટ મારા ને તમારા જીવનનું કરે છે, અને પછી જ્યારે આ આત્મા આ દેહને છોડી અને પરમાત્માના ધામમાં જાય ત્યારે ત્યાં એની સાથે ચાર વસ્તુ જાય: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર દ્વારા જ્યારે આત્મા ભગવાનના ધામમાં જાય છે ત્યારે ચિત્તરૂપી કેમેરાને ભગવાન દ્વારા ચિત્રગુપ્તને બોલાવવામાં આવે અને ચિત્રગુપ્ત આ ચિત્તરૂપી કેમેરાને ખોલે. એટલે એમાં આખી એક સ્ક્રિપ્ટ તૈયાર હોય કે આ માણસે કેટલું સારું કર્યું છે, કેટલું ખોટું કર્યું છે. અને એ જ્યારે આખું તૈયાર થાય પછી તુલનતા હિ સકલ મિલી, એ બંનેનું તુલન કરવામાં આવે કે કેટલું સારું, કેટલું ખોટું. પુણ્ય પુણ્યની જગ્યાએ, પાપ પાપની જગ્યાએ બંનેનું તુલન કરવામાં આવે અને પછી કહે ભગવાન કે ભાઈ હવે તમારે કયું પહેલા ભોગવવું? પાપ પહેલા ભોગવવું કે પુણ્ય પહેલા ભોગવવું? એટલે એ ગ્રંથિ કાઢી નાખજો કે પુણ્ય વધારે કરશું તો અમારા પાપ કપાશે નહીં. તમારા પાપને કાપવા માટે પુણ્ય ક્યારે શાશ્વત નથી. પુણ્ય ક્યારે પાપને કાપી નહીં શકે. પાપને કાપવા માટેનું એક જ સાધન છે. કયું છે? તો ભાગવતના છેલ્લે ભગવાન વેદવ્યાસજીની કલમ ચાલી: નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનઃ સ્તમ નમામિ હરિમ પરમ. સ્તમ નમામિ હરિમ પરમ. સ્તમ નમામિ હરિમ પરમ. સ્તમ નમામિ હરિમ પરમ. પ્રણામો દુઃખ સમનઃ નામ સંકીર્તનમ યસ્ય. જેણે ભગવાનનું નામ લીધું હશે, જેણે ભગવાનને ભજ્યા હશે, એના પાપ કપાશે. બાકી પુણ્યથી પાપ કપાશે નહીં. પુણ્યથી તમને વૈભવ મળશે, તમને સુખ મળશે, તમને સાહેબી મળશે. પુણ્યથી તમે યોગ્ય પદવીને પ્રાપ્ત કરી શકશો. બાકી પાપને કાપવા માટેનું કોઈ સાધન હોય તો માત્ર 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 ભગવાનનું નામ છે. એટલે કહું છું કે 7 દિવસ સુધીની કથા સાંભળતા સાંભળતા જેટલું બને એટલું ભગવાનનું નામ સ્મરણ કરજો. બેઠા બેઠા કાનથી કથા સંભળાય, મુખથી ભગવાનનું સ્મરણ થાય, ભગવાનને ભજતા રહો. તમારું નામ તમારી બેંક છે. તમારા મુખથી લેવાયેલું ભગવાનનું નામ એ તમારા જીવનનો આધાર છે. એ તમને શાશ્વત રાખશે. એ તમારા પાપને કાપશે. इसलिए રામ ભજો. તમને જે નજીક લાગે એને તમે સ્મરણ કરો. તો એક બાજુ પાપ મૂકવામાં આવે, એક બાજુ પુણ્ય મૂકવામાં આવે, બંનેનું તુલન કરવામાં આવે અને બંનેની તુલનામાં પાપ પાપની જગ્યાએ ભોગવવાના, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવાના, અને બંનેને ભોગવતા ભોગવતા માણસ વળી પાછો એ જીવાત્મા જગતમાં આવે. અલગ અલગ યોનિઓમાં, અલગ અલગ જીવાત્માઓના રૂપમાં, અને વળી પાછી ભગવાન કૃપા કરે ત્યારે માનવ દેહ આપે. અને એ માનવ દેહ દ્વારા પાછું ભગવાનનું ભજન યજન કરીએ. પણ ભજન યજન કરતા કરતા પાછો આખો એ સમય પૂરો થઈ જાય. આ મારું ના તારું માં સમય પૂરો થાય. ગાદલા બિછાવવામાં રાત વહી ગઈ.
હે ગાદલા બિછાવામાં, એ ગાદલા બિછાવામાં રાત વહી ગઈ ને ઊંઘવાનું બાકી રહ્યું, ત્યાં તો સવાર પડી ગઈ. ગાદલા બિછાવામાં રાત વહી ગઈ, ઊંઘવાનું બાકી રહ્યું, ત્યાં તો સવાર પડી ગઈ. આ મારું ને આ તારું ને છોકરા પરણાવવા છે ને દીકરીઓ પરણાવવી છે ને એને ધંધે લગાડવા છે ને આપણે આટલું ભેગું કરવું છે ને આટલા આ કામ કરવા છે ને આટલા આ કામ કરવા કરતા કરતા 70-80 ના વાણા વાઈ ગયા. और अब किसी ने कहा ऐसे महापुरुषों ने कि बेटा अब तो कुछ भज लो भगवान को, समय अब शेष बचा है, आपके पास ज्यादा समय नहीं है, कुछ भज लो भगवान को. और ऐसे जब जागृत होने का समय आया तब उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहा जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है. जागो, ये जागने का अवसर है. कथाएं क्या करती है, ये महापुरुष क्या करते हैं, हमको जगाते हैं. जागो. मोटी सिटीओमां जेम पेला गुरखाओ रात्रिमां साइकल लई लोढानी पाइप हाथमां लई अने पछी आम पाइपने आम खखडावता खखडावता एक एक सोसायटीमां जाए अने पाछा कहेता जाए जागते रहो, जागते रहो. एम वाला आपने आ कथाओ जागवानुं कहे छे. जागो, जागो. मत करो निंद से प्यार. अना निंद कई मोहनी ने मायानी निंद थी प्यार. हाँ कमाओ बहु, हाँ एमां हूँ ना न पाडू ने क्यारे नहीं ना पाडू, कारण के तमे नहीं कमाओ तो आवड़ी व्यासपीठोना आयोजन कोण करशे, आ कथाओ क्या थशे. एटले एक हाथे नहीं 4 हाथे कमाओ, खूब कमाओ, खूब इंफ्रास्ट्रक्चरो ने बनाओ, खूब मोटी मोटी तमारा व्यवसायों ने तमे, पण जब जब अवसर मिले, जब जब समय मिले, ऐसा लगे कि चलो अब धन की शुद्धि करनी है, तब प्यारे ऐसी कथाओं का आयोजन करके धन की शुद्धि कर लो. आ धन ने शुद्ध करवानो अने पोताना धन ने भगवानना चरणमां लगावવાનો अवसर छे. એટલે મારી વ્યાસપીઠ ક્યારે ના પાડે જ નહીં, તમે ઓછું કમાવો ને આ કરો ને તે બધું જ કરો, સારામાં સારું કમાવો, સારામાં સારો વ્યવસાય કરો, પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે આવી ભગવાનની યાત્રાઓને ગવડાવો, ગાતા રહ્યો. તો આપણી વાત એ હતી કે ચિત્રગુપ્ત એ ચિત્રરૂપી કેમેરાને ખોલે, એમાં પાપ અને પુણ્યને એક બાજુ કરવામાં આવે અને એ પાપ અને પુણ્ય દ્વારા જીવાત્માના જીવનનું એક લાઈન બંધાય, પછી એને પાછો નવો જન્મ મળે. આવી આપણે ત્યાં ગરુડ પુરાણમાં ચર્ચા છે, ક્યારેક સમય મળે તો વાંચજો. ગરુડ પુરાણમાં એનો બહુ વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે. તો ભગવાનના 3 રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત ને આનંદ. તો સત સ્વરૂપ એટલે આ જે કંઈ ભાષે છે જેનાથી બન્યું છે એ. જેના હોવાથી આ હોવું જરૂરી નથી એવું, જેના હોવાથી આ હોવું જરૂરી નથી, પણ જેના હોવાથી આ હોવું જરૂરી છે. જ્યારે સંસાર દેખાય છે ત્યારે એવું પણ નક્કી થાય કે પરમાત્મા છે, ભગવાન છે. ભલા 5.5 ફૂટનું આ શરીર જ્યાં સુધી સ્વસ્થ અને તંદુરસ્ત હોય ત્યાં સુધી તો બહુ સારું કામ કરે,
પણ આ શરીર જ્યારે માંદું પડે, તાવ આવે, માથું દુખે, પેટમાં દુખે, ત્યારે આપણે કાંઈ ન કરતા હોઈએ. ત્યારે આપણે કોઈકના આધારે હોઈએ. યા તો ડોક્ટરોના આધારે હોઈએ, યા તો નાના હોઈએ તો મા બાપના આધારે હોઈએ, રડતા હોઈએ. પછી પાછા એ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે મને હવે આમાંથી તું જલ્દી જલ્દી સ્વસ્થ કર. અને એ પરમાત્મા કૃપા કરે અને વળી પાછા આપણે સ્વસ્થ થઈએ. ત્યારે આપણને ભાસે છે, ત્યારે લાગે છે કે ભગવાન છે. बिना भगवान के सब हो ही नहीं सकता.